ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીના તરફથી. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ગાઈઝ આજે છે થર્સડે મોર્નિંગ એન્ડ આફ્ટર ગાઈઝ અમે સવારમાં હું અને સાનિધ્ય ઓટોનો વેટ કરી રહ્યા છીએ. અહીંયા બેસી રહ્યા છીએ અહીંયા બીચ ઉપર. તો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો મોર્નિંગ વાઇબ્સ આ રીતનું છે. બહુ સાનિધ્ય હાય સાહેબની ગાઈઝ મને છે ને ગઈકાલે થેપલા ચા ખાધા છે. મને ગેસ થઈ ગયો છે ને તો માથું હમણાં ફટી જાય છે સવારમાં. થોડા સાંજે બીજા ભાઈને મૂકવા માટે આવવું પડે એટલે હું આવી છું. मॉर्निंग वाइब्स सुबह सुबह की. હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે લેવલિંગ થઈ ગઈ છે અને જ્યારથી હું સવારથી ઉઠીને ત્યારથી ગાઈઝ છે ને મને માથું બહુ જ દુખે છે આજે. એટલા માટે છે ભાઈનું કામ પતાવીને સૂઈ ગઈ હતી. કપડાં ધોઈ ગયા છે પણ કપડાં તો સુકાઈ નથી. હવે સુકવીશ કપડાં. માથામાં તેલ પણ નાખ્યું છે પણ મને ખબર એ દુખી છે ને મારે રેસી જોવું. રેશો ઊભી રે, માં ખાવું છે. બોલ હાય હાય. રેશવા હાય કે છે. હાય सॉरी तुम जाओ. बोल हाय. वो रह नहीं सकी लेकिन सोना अकेले इतने तुम जा नहीं सकती. किसी ने तो उसे देखा होगा. फोन लाजी पेला ફોન મારી પાસે છે. मैं बंदा તો ગાઈસ આ કવર આવી ગયું છે એ ફોર રેડમી એમઆઈની. માર્કેટમાં અવેલેબલ નથી, તમે ઓનલાઈન મંગાવ્યું અને તમે જોઈ શકો છો આ કવર છે મારું. આ જે ફોનથી હું વિડીયો બનાવું છું એ જ ફોનનું આ કવર છે. સબ્જી, રોટી અને ભાત. તો ગાઈઝ આ સબ્જી છે ફુલાવર રીંગણ અને બસ હવે જમવાનું થઈ જશે એટલે પાછું અમારે કચરા પોતું વાસણ અને કપડાં ધોવાના બાકી છે એ કામ થશે. તો ગાઈઝ તમે જુઓ ચોકડીમાં વાસણ પડ્યા છે આખા દિવસના બધા જ ભેગા કર્યા અને વાસણ રસો બેઠી અને રીસું રોડવા લાગી એટલે વાસણ મૂકી દીધા અને હવે રીસુને સુવાડી દીધી અને હું બધા જ વાસણ હવે ઘસી દઈશ અને ચોકડી એકદમ મસ્ત ચોખ્ખી કરી દઈશ. કેવું છે તમે જુઓ. અને અહીંયા કપડાં સુકાયા નહીં મતલબ ધોવાઈ ગયા છે અને હવે શું કહેવાય ચોકડી સાફ થઈ જશે એટલે કપડાં સૂકવી દઈશ. જુઓ ગાઈસ રોજ મારે એવું કામ કરવું પડે છે. અને હવે તુવેરો લાવીશું તો બાકી છે હજુ તો કેટલા દિવસથી લાવીશું સુકાઈ ગયેલી થઈ ગઈ છે. હવે તો થોડી જ સફળ ફોડી દઈશું. જરૂર શાક બનાવી દઈશું લીલવણ રીંગણનું. એ ટ્રાયપોડ અને અમારા ભાઈ જુઓ. ભાઈ ઘुसी जा, अंदर घुसी जा, अंदर घुस जा पूरे टीवी के अंदर. कौन है बोल रहा है? कौन है? देखो गाइस. હેલો ગાઈસ. તો ગાઈસ આજે છે ને હું તમને મારા વિડીયોની અંદર
તમને એક યુઝફુલ ટિપ્સ આપવાની છું. તો ગાઈઝ તમે આ જોઈ શકો છો કે આ મારું સિંક છે કિચનનું. અહીંયા જો આ રીતનું છે, ચાબાના છેલ્લા ડબ્બા પડ્યા છે. હા કહી દઉં તો ગાઈઝ તમને બતાવું છું કે આ કિચનનું સિંક છે, બરાબર. અને તમે એની અંદર જોઈ શકો છો કે અહીંયા છે ને આજુબાજુ બધા છે ને એસિડના ડાઘા છે. તો ગાઈઝ અમે અહીંયા રહેવા ને એ પહેલાં જે રહેતા હતા ને બેન, એમને છે ને અહીંયા આ સિંક છે ને એસિડથી ધોયેલું છે. તો આના લીધે છે ને આ એસિડના બધા ડાઘા થઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો. તો ગાઈઝ હવે છે ને આપણે આ સિંકને એસિડના ડાઘામાંથી મુક્ત કરવાનું છે અને મસ્ત રીતે ચોખ્ખું ચકાચક બનાવવાના છીએ આ સિંકને. તો ગાઈઝ એના માટે હું તમને એક ટિપ્સ આપવાની છું કે કઈ રીતે મસ્ત અને ચકાચક થશે. તો ગાઈઝ અહીંયા છે ને મારી પાસે 2 વસ્તુ છે. એક તો કાતરથી મેં આ છે ને પિત્તાંબરી પાવડર કોણ તમે એ આ પવિત્રમ છે ગોલ્ડ, હું અહીંયા 20 વાળો સેલ છે ત્યાંથી લાવી હતી. અને આ લીંબુ છે, બરાબર. તો ગાઈઝ તમે જોઈ શકો છો. તો પહેલાં આપણે શું કરશું, આ 2 વસ્તુથી આ મસ્ત ચકાચક થશે. અને ત્રીજી વસ્તુ એ છે કે કૂચો બ્રશ તમારી પાસે જે બી હોય એ. તો પહેલાં તો જે આ પિત્તાંબરી પાવડર છે ને એને આપણે જે એસિડના ડાઘા પડ્યા છે ને ત્યાંથી આપણે બધી જગ્યાએ નાખી દઈશું ગાઈઝ. ખાસ તો અહીંયા જ મોસ્ટ ઓફ તો અહીંયા જ પડેલા છે, તમે જુઓ. અને હવે ત્યાં છે ને આપણે જ્યાં પડ્યા છે ને ત્યાં બધી જગ્યાએ આપણે એને આવી રીતે પહેલાં આમ રાખશું. કોરું જ છે, બહુ ભીનું નથી કર્યું. અને ગાઈઝ હવે આપણી પાસે છે ને જો આ લીંબુ છે મારી પાસે. તો લીંબુ એક સેકન્ડ. તો ગાઈઝ મારા હાથમાં પાવડર અને લીંબુ બે મિક્સ થયું તો મને બરવા લાગ્યું. તો હું હાથ ધોઈને આવી અને હવે જ્યાં પાવડર છે ને ત્યાંથી આપણે લીંબુથી આપણે ઘસીશું આવી રીતે. તો ગાઈઝ તમે અહીંયા જુઓ, ખરેખર મસ્ત રીતે ચકાચક થઈ થાય છે. સોરી થઈ નથી ગયું, થશે હવે ધીમે ધીમે. જુઓ આ ડાઘા છે ને તો આપણે આ લીંબુથી આવી રીતે ઘસીશું એને. હવે ગાઈઝ તમે છે ને જ્યાં વધારે પડતું છે ને ત્યાં પહેલાં આપણે એને સાફ કરીશું. તો તમે જોઈ શકો છો. તો ગાઈઝ તમે જુઓ. તો ગાઈઝ તમે જોઈ શકો છો તમારી રીતે જ. અને ગાઈઝ જો આપણે આવી રીતે ધોતા હોય અને આપણું સિંક બહુ ગંદુ લાગે અને આપણને એવું લાગે કે એક વખતમાં ચકાચક નથી થયું તો આપણે બીજી વખત પણ કરી શકીએ છીએ આવી રીતે ચકાચક. હો ગાઈઝ એવું નથી કે એકવાર થઈ ગયું એટલે મેડમે કીધું એકવાર કર્યું એટલે પૂરું ચકાચક. એકવારમાં ના થાય તો આપણે બીજી વાર બી ટ્રાય કરવાનું. તો ગાઈઝ હવે છે ને મેં 2 વાર પાવડર લીધું અને 2 વાર પેલા લીંબુના 2 ફાળકા બંને બરાબર ઘસી દીધા અને આ સિંક એકદમ મસ્ત ચકાચક કરી દીધું. તો ગાઈઝ તમે જુઓ કે જે મેં પહેલાં બતાવ્યું હતું તમને કે અહીંયા ડાઘા છે તો બધા ડાઘા ગયા. અને તમે જોઈ શકો છો કે અહીંયા છે ને આ રીતનું આ સિંક અહીંયા બહુ જ ડાઘા હતા બધા જ ક્લીન થઈ ગયા છે. અને આ બાજુ બ્લેક દેખાયનું કારણ કે શેડોના લીધે બંને સાઈડ બ્લેક દેખાય છે ગાઈઝ. તો ગાઈઝ આ સિંક બહુ જ મસ્ત ચકાચક થઈ ગયું. તો ગાઈઝ જેના બી ઘરમાં આ રીતે સિંકમાં શું કહેવાય આવી રીતે એસિડના કે હાર્પિકના કોઈ તમે રેડેલું હોય અને ડાઘા પડ્યા હોય તો તમે આવી રીતે પિત્તાંબરી પાવડર અને લીંબુ લઈને ઘસીને તમે ક્લીન કરી શકો છો. અને ગાઈઝ એવું લાગે ને કે બીજું કોઈ આવી સ્ટીલની કે કોઈ બીજી કોઈ જગ્યા હોય તો ત્યાં તમે પિત્તાંબરી અને લીંબુ બંને યુઝ કરશો તો બહુ મસ્ત ચકાચક થઈ જશે. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ કવર સવારે મંગાવ્યું હતું, ઓનલાઈન આવ્યું હતું અને સાનિધ્યના પપ્પાએ અનબોક્સ કર્યું હતું આ. તો ગાઈઝ આ કવર છે ને 141 રૂપિયાનું એમેઝોન પર મળી ગયું અમને. કારણ કે ગાઈઝ અત્યારે માર્કેટમાં છે ને
અમે લેવા ગયા ને ઉત્તરાયણના દિવસે આમ ફોન આવ્યા પછી અને પપ્પા પણ એ દિવસે ના મળ્યું અને 2-3 દિવસ લાગશે એવું કીધું હતું. તો ગઈ પછી અમે ઓનલાઈન સર્ચ કર્યું તો ઓનલાઈન આવતા 2 દિવસ લાગી ગયા અને આજે સવારે આવી ગયું છે આ કવર અને આ રીતનું છે. તમે જોઈ શકો છો અંદરથી અને બહારથી આમ તો મજબૂત છે. 141 રૂપિયાનું છે, 141. તો કે જેને પણ મંગાવવું હોય એ મંગાવી શકે છે. તો ગઈ હવે હું તમને કહી દઉં કે આ મોબાઈલ છે ને એનું કેમેરાનું રિઝલ્ટ કેવું છે એ તમને રિવ્યૂ આપી દઉં. તો ગઈ છે ને આ મોબાઈલમાં છે ને ફોટો પાડવો હોય ને તો સારો છે, હું એટલું કહું છું. બેસ્ટ છે, ફોટા પાડવા માટે બેસ્ટ રિઝલ્ટ આવે છે. પરંતુ વિડીયો બનાવવા માટે મને છે ને હજુ પણ બરાબર શું કહેવાય અનુકૂળ નથી આવતી. મેં જે હતું ને ગાઈઝ હકીકત જ કહી દીધી છે, એટલે કોઈ ખોટું ના લગાડતા કે કેમ આવું કીધું એમ. મને તો અનુકૂળ ના આવ્યું એટલે મેં તો કીધું. એટલે ગાઈઝ તો ઇવનિંગ થઈ ગઈ છે, ચા બા પીને બેઠા છીએ. આપણે કપડાં વાળવાના છે હજી તો મારે અને કપડાં સૂકવવાના બી છે. અને એ જો મારું રીસુડું બેઠું છે. તો ગઈ જરા છે ને અમે કેવું રીસુન ચોટલી બાંધીએ છીએ અને એના વાળ ઉડાવીએ ને તેને બિલકુલ નથી ગમતું. ગમે તેવી ચોટલી બાંધી હોય ને આપણે એને ફિટ તો પણ રબડ કાઢી જ નાખે છે એમાં રીસુ અને બસ એને આમાં વાળ ફેંદી નાખે અને બસ ત્યારે આવી રીતે વાળ ગમે છે. એના વાળ શું કરલી છે થોડા એટલે આપણે જ્યારે બી એના વાળ ઉડાવીએ ને ત્યારે શું કહેવાય એને ગુંજ પડી ગઈ હોય એમ એના વાળ ખેંચીએ એટલે ઉડાવવા જ નથી દેતી. ઓય હાથ કાઢો નાકમાંથી. હાય બોલ હાય. તો ગેસ તમે રીશુ હાય કહે છે, બોલ હાય. ઓ રીશુઆ હાય. રીશુને જેમ નામ પડીએ ને રીશુમાં છે ને વધારે કર આપણે કે નામ નહીં કરવાનું તેમ જ કર. રીશુ બોલ દે હાય. બોલશે આનિત્ય બોલશે હાય. તો ગઈ આ બની રહ્યા છે દાળવડા. તો ગઈ સવારે છે ને મેં મગની દાળ ભાત વિચાર્યું હતું કરવાનું પણ પછી સંગીતના પપ્પા કે કઢી બનાવે તો પછી મેં જે દાળ પલાળી હતી દાળ કરવા માટે એ દાળ પછી મેં રહેવા દીધી સોક થવા દીધી અને અત્યારે મેં એને છે ને મિક્સરમાં ક્રશ કરી દીધી. આદું મરચાં નાખી અને દાળને ક્રશ કરી અને પછી એમાં છે ને ચણાનો લોટ ઉમેરી દીધો અને ચણાનો લોટ ઉમેર્યા પછી મિક્સ કરી દીધું અને એનું આ રીતનું બેટર બનાવી દીધું દાળવડાનું. મીઠું અને પેલું કે ને ટાટાના સોડા એ અંદર નાખીને અને બસ હવે આના હું આ દાળવડા બનાવું છું. તો તમે જોઈ શકો છો હવે પાછા હું હવે દાળવડા બનાવીશ. તો ગાઈઝ એક સાઈડ ફોન પકડો છો એટલે મને ફાવતું નથી એટલે પહેલાં